હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું બધાનું ફરીથી એક નવા વ્લોગમાં. તો અત્યારે આપણે સવારનું કામકાજ કરીને નવરા થયા છે ને, અત્યારે 12 વાગ્યા છે ને. મેં અત્યારે હજી હમણાં ગયા જો નાઇટ ડ્રેસને બધા મૂકીને વહી ગયા. આમ જો કબાટ ખુલ્લો મૂકીને વહી ગયા. અને અમારા ઓમભાઈ હજી અત્યારે જાગ્યા છે. અમારા ઓમભાઈ હજી જો બ્રશ કરે છે. અને અમારા ધાર્મિકભાઈ પણ આવી ગયા છે સ્કૂલેથી. અને ધાર્મિકભાઈને જો ટીવી જોવાનું હોય આવીને તરત જ, અને ભૂતના મૂવી જ જોવાના હોય. ધાર્મિકભાઈને ભૂતના મૂવી બહુ ગમે. કાદમ ભૂતના મૂવી ગમે ને તને વધારે? જ્યારે ત્યારે ભૂતના મૂવી જોતો હોય. અમે ભૂતના મૂવી જોવાની મજા આવે. મને બહુ ગમે ભૂતના મૂવી જોવા. ઓમભાઈ જોતા હોય, પણ ઓમભાઈને પછી નાઇટમાં બહુ બીક લાગે. જો તડકો કેવો છે બપોરે તમને બતાવું. બપોરનો તડકો 12 વાગ્યાનો તડકો કેવો લાગે છે. અત્યારે બધા નવરા થઈ ગયા હોય, પણ સોસાયટીમાં કોઈ દેખાય નહીં. અહીંયા જો નીચે બધા તડકાના સૂકવી દે બધું. અહીંયા જો ગાડલાને એવું સૂકવેલું છે. સુરતમાં તડકો ગજબનો છે. એમાં તો થોડાક દિવસ બહુ જ તડકો પડે છે. પણ અમારે અહીંયા સારું, આમ થોડોક પવન આવતો હોય ને એટલે તડકો ઓછો લાગે. મતલબ ગરમી ન લાગે. એટલે આમ બહાર જઈને તો ખબર પડે તડકો બહુ છે એમ. અને આપણા કુંડામાં બધામાં પાણી નાખી દીધું છે સવારમાં. ત્યાં આમાં જો હજી પાણી ભર્યું જ રહે છે. આનો કંઈ ઈલાજ નથી મારી પાસે. તો ચાલો હવે આપણે રસોઈ બનાવી નાખીએ. એને શિવભાઈ આવી ગયા જો સવારમાં નાઈ કરીને. કેવું આજે સવારમાં આવ્યો ને કે તો હમણાં આવતો જ નથી. કેવું ક્યાં ગયો તો? ધાર્મિકભાઈ મેચ રમવા ગયો. હમણાં આવશે. જો ઓમભાઈ તો છે, હમણાં આવશે ધાર્મિકભાઈ. હો ઓમભાઈ જો શું કરે છે ઓલી કરજો તો. અમારા શિવભાઈ જો અત્યારમાં આવી ગયા છે નાસ્તા પાણી કરીને. કશું કેમ હમણાં આવતો નહોતો? મારા શિવ એમ કે એમ. અને અમારા ઓમભાઈ આવી ગયા જો. શિવાય તો મારી પાસે છે જો. આને એક દોડ જ કરવું હોય આમ જો. અમારા શિવભાઈ અને અમારા ઓમભાઈ રમાડે છે પાછળથી આમ જો. બે ભાઈ અત્યારમાં આવી ગયા છે. અમારા ઓમભાઈ શિવભાઈ આવે છે ને ઘરમાં તમે રોનક આવી જાય. એમ ઘર ભીરું થઈ જાય એવું લાગે. કાં ઓમ જો ઓમભાઈ રમાડે જીંગલીથી જો એને. અત્યારે હજી કામ ને એવું કરે. તમારે એવન્ટીમાંથી મહેમાન આવી ગયા છે જો અત્યારમાં બેસવા. જય શ્રી કૃષ્ણ, કેમ છો? મજામાં? કેટલા ટાઈમ પછી આવ્યા? કા આવ્યા જ નહોતા? તમે તો આવ્યા જ નથી ને મારા ઘરે? હા, કુંભવાડામાં આવ્યા ત્યાર પછી. હા, અને અમારા ધાર્મિકભાઈ પણ આવી ગયા છે અત્યારમાં જો. તો અમારા મહેમાન કુંભવાડામાં આવ્યા ત્યાર પછી આવ્યા જ નહોતા. આજે બેસવા આવ્યા તો ચાલો આપણે ઘડીક બેસીએ. તમને પણ મળાવી દીધું. તો મહેમાનને કંઈક ચા પાણી પીવડાવી ગયા. હું પીશો, ચા કે શરબત? હું આજે દેશી જમવાનું બનાવું છું. અડદની દાળ ને રોટલા. હમણાં કીધું ને અડદની દાળ ને રોટલા નથી બનાવ્યા. તમે ચાલો આજે આપણે છે ને અડદની દાળ ને રોટલા બનાવી. આમ તો ઉનાળામાં રોટલા ઓછા ખાય. ક્યારેક અડદની દાળ હોય ને તો રોટલા બનાવો. એ કોક વાર છે, નકર અડદની દાળ અરે રોટલી જ હોય. તો આજે મને થયું કે અડદની દાળ ને રોટલા બનાવો ને સાથે એમાં લીંબુવાળા કાંદા હોય એટલે મજા જ આવે જમવાની. તમે અડદની દાળ રોટલા બનાવો કે રોટલી મને કોમેન્ટ કરીને જણાવજો. અને એમાં મને તો લીંબુવાળા કાંદા અને અડદની દાળ ને રોટલા બહુ જ મજા આવે મારા ઘરમાં બધા. છે ને બહુ રોટલા ખાવતા નથી. ક્યારેક ગોળ બની જાય, ક્યારેક લાંબા, ક્યારેક ટૂંકાને બને. એવી રીતે રોટલા બનાવો. મારી મમ્મી બહુ મસ્ત રોટલા બનાવે. મારી બેનપણીને બહુ મસ્ત રોટલા હોય. મારે ખાસ પણ તોય ખાવા જેવા થાય. ક્યારેક બહુ મસ્ત રોટલા બને, ક્યારેક ન હારે થાય. એ શું કરીશ હું? ડુંગળી લીંબુ મિક્સ કરીશ. બસ થઈ ગયું. તો અત્યારે આપણે જમવાનું બનાવ્યું છે અડદની દાળ ને રોટલા. દેશી જમવાનું બનાવ્યું છે. ચાલો બધા જમવા જાઓ. મારા ધાર્મિકભાઈ તો જમવા માંડ્યા છે. અને રોટલા બનાવ્યા છે જો. અહીંયા મોટા રોટલા બનાવ્યા છે. અને રોટલા આપણે બધા ફૂલીને દડા જેવા થાય. અને સાથે છે લીંબુવાળા કાંદા અને છાશ. કાદુભાઈ અડદની દાળ લીંબુવાળા કાંદા હોય મજા આવે કા? તો ચાલો બધા જમવા. દેશી જમવાનું છે. અને મેં ઓલે જે હમણાં આવશે એ આવે જ છે. તમે હારો લઈ જાય જમવા. બપોરે નવરાત્રિને સુઈ ગયા હતા ને. અત્યારે અમારા ધાર્મિકભાઈ વહી ગયા છે ટ્યુશન. અને હું જાઉં છું શર્મિલાબેનના ઘરે. તો ત્યાં થોડુંક કામ છે. તો ચાલો આપણે જઈ આવીએ શર્મિલાબેનના ઘરે. હું આવી ગઈ છું શર્મિલાબેનના ઘરે. ના જાઓ બધા કેવા સૂતા છે. મારા શર્મિલાબેનને પણ જગાડ્યા છે. મારા પલભાઈ ફોન જોવે છે.
અને માનભાઈ સુતા વાવ એટલે બે મોઢા હલતા થઈ ગઈ ભાઈ અમારે પ્રોજેક્ટ એવું ન હાલો બોલવું તો પડે ત્યાં જો આને જો આમ તો લીરા બાંધીને આને બાંધી દીધો છે બાંધી આપતા બાંધી દેવો જોઈએ આને જો અમારા દેવી બેન જો જાગી ગયા હાય દેવી સ્મેલ તો કરી જોવે છે કે જાગીને તરત કોણ બોલાવે છે કે દીકરો માંદો પડી ગયો કે દેવી બેનની તબિયત ખરાબ થઈ ગઈ કા એટલે ઊન પડ્યા છે હું ને કે આપણે બોલાવી તો દાંત કાઢે તરત કે લે એના મોટા મમ્મી પાસે જવું છે ને જો અને એના મમ્મી પણ જાગી ગયા છે જો મારી દીકરી બે ટાટા ઉપડો જાઓ તો એને કાંઈ વાંધો નથી જોતો ટાટા જામ કોઈને વાંધો હોય કા હા હાલે છે હાલે જ કેવી હાલો અહીંયા હાલો હાલ એ કઈ ગઈ મમ્મી ચાલતા શીખવાડે છે અને નામ શું છે દિવ્યમભાઈ જાગીને સીધા ફોનમાં જો સાચી વાત છે અને આ બેન જો મારા કપડાં કેટલા લઈ ગયા હતા જો ઘા કરે એક તો કપડાં લઈ જાય છે ને પછી ઘા કરે છે બોલો ચાલો હું ને શર્મિલા બેન જઈએ છીએ શાક લેવા અમારા પલભાઈ જો અને દેવી બેન રમે છે ટાટા દેવી ટાટા કે તો એ તો જોવે છે ના ટાટા કઈ દેજો તારે મોટા મમ્મી જઈશ ટાટા જો એ કે રમવા દ્યો અત્યારે તો હું ને શર્મિલા બેન આવી ગયા થોડીક શોપિંગમાં થોડોક અહીંયા સેલ લાગ્યો છે તો સેલમાં ખાલી જોવા આવ્યા છીએ જો અહીં કંઈક નવો સેલ લાગ્યો છે શર્મિલાબેનના ઘરની નજીક જ છે તો શર્મિલાબેન કે ચાલો આંટો મારવા જઈએ તમે ચાલો જઈએ તો ચાલો બધા સેલની શોપિંગ કરવા માટે જો શર્મિલાબેન કાચની બવણીઓ જોવા મળ્યા છે અહીંયા જો બધો સેલ આવ્યો છે બધી નવી નવી વસ્તુ છે ચાલો આપણે થોડું ઘણું શોપિંગ કરી લીધું છે ને અમારા શર્મિલાબેને જો થોડુંક શોપિંગ કર્યું છે જો હજી તેનું શોપિંગ ચાલુ જ છે જો ઝીણું તો ચાલો આપણે શોપિંગ થઈ ગયું છે તો હવે આપણે જઈશું શાક માર્કેટ શાકભાજી લેવા ક્યાં મેડમ અમે જતા ઘરે તો અમારે શર્મિલાબેને છે ને અહીંયા સેવ દેખાઈ ગઈ છે તો શર્મિલાબેન સેવ લેવા ઊભા રહી ગયા જો અહીંયા સેવ છે ઘઉંની સેવ બનાવે છે જો અહીંયા જો આ બધી સેવ મળે છે જો અહીંયા બધી અલગ અલગ પ્રકારની સેવ છે અને મારા શર્મિલાબેન સેવ લેવા ઊભા છે જો આ બધી સેવ તો હું ને શર્મિલાબેન આવી ગયા શાક માર્કેટમાં શાક લેવા માટે જો આ રચનાની માર્કેટ કહેવાય છે ઘણા ટાઈમ પછી અહીંયા આવી જો એટલું બધું માર્કેટ અહીંયા ભરાય છે અત્યારે ચાલો આપણે બટાટાને એવું લેવાનું છે તો અહીંયા જઈ અને શર્મિલાબેન આમ છે એટલું મોટું માર્કેટ છે ટ્રાફિક પણ થઈ ગયું છે બા પાસેથી અમે લીંબુ ધાણા ને એવું બધું મરચાં ને એવું બધું લીધું આવજો બધા અહીંયા બા પાસે બધું લેવા લીંબુ ને મસાલો લે શર્મિલા બાનો સ્વભાવ બહુ સારો છે ને આટલી ઉંમરે બા કામ કરે છે સારું કહેવાય સાચી વાત છે તો અત્યારે હું શાકભાજી લઈને ઘરે આવી ને મારા ધાર્મિકભાઈ જો આવી ગયા છે કેળા લેવા માટે શાકભાજી લઈને આવું એટલે કે મમ્મી કંઈ ભાગ લાવી કે નહીં અને અત્યારે ઘરે પહોંચી ત્યાં 7 વાગી ગયા જો તો ચાલો આપણે હવે દીવાબત્તી કરીએ ફટાફટ રસોઈ બનાવી નાખીએ ને અડધું મેં આમાં જો થેલી મંબાઈ દીધું હતું કેમ કે મારે નીચેથી થેલી એક જ લઈ ગઈ હતી 2 થાળીનો સામાન લાવી દીધું તો ધાર્મિકભાઈ મંબાઈ દીધું ધાર્મિકભાઈ એને મૂકી દીધું તો ચાલો આપણે હવે થોડીક વાર આરામ કરીને પછી રસોઈ બનાવીએ તો ચાલો આપણું દૂધ પણ આવી ગયું છે જો દૂધવાળા ભાઈ આવી ગયા દૂધ આપી ગયા તો ચાલો હવે આપણે રસોઈની તૈયારી કરશું અત્યારે રસોઈમાં આપણે બનાવવાનું છે ભીંડાનું શાક તો જો ભીંડાનું શાક મેં ધોઈ નાખ્યો છે ભીંડો લૂછવાનો છે અને અહીંયા જો મેં શાક બધું ધોઈ નાખ્યું છે ગુવાર લાવી છું કારેલા છે કેરી છે ગાજર કેપ્સિકમ અને આદુ અને ધાણા જો અહીંયા સૂકવી દીધા છે ધોઈ અને સરગવો અને બટેટા છે સરગવો થોડોક લેતી આવી અને એક પાણી ગાળવાની ગવણી લેતી આવી અને એક આ લાવી ધાર્મિકને છે ને ડિઝાઇનવાળો બરફ ગમે ને એટલે આવી બરફ આમ તો ચોકલેટનું છે પણ આમાં બરફ એ મૂકી શકાય
તો બસ આટલી વસ્તુ લાવી. તો ચાલો આપણે ફટાફટ હવે રસોઈ બનાવી નાખી. સેલમાં ગયા હતા, સેલમાં જે લોકોને કાચની ને એની વસ્તુ લઈ હોય ને બહુ સારી વસ્તુ હતી બધી, અને બધી ટોટલી 20 રૂપિયાની વસ્તુ હતી, મતલબ કાચની વસ્તુ. બીજી અલગ અલગ ભાવની વસ્તુ પણ હતી, પણ 20 રૂપિયાવાળી વસ્તુ વધારે હતી, અને વસ્તુ છે ને મજબૂત હતી, આમ તકલાદી વસ્તુ નથી. તો કાચની વસ્તુ જે લોકોને લેવી ને તે સેલમાં જાજો, અને સેલનું એડ્રેસ જોઈને મને કોમેન્ટ કરજો, અને સેલ સારો હતો. તો મારે કંઈ કામની વસ્તુ નહોતી, હું સેલમાંથી બહુ ઓછી વસ્તુ લઉં, કેમ કે ફાલતુ વસ્તુ ન લઈ લઉં, જરૂર હોય ને તો જ લઉં. તો મને એક ધાર્મિક માટે, ધાર્મિક રોજ બરફ મૂકે ને તો એટલે ધાર્મિક માટે આ એક બરફની લીધી. અને શર્મિલા બેને 4-5 કપ ને કપ બહુ મસ્ત હતા, છોકરાને મોટા મોટા મગ આવે ને એ બહુ મસ્ત હતા, એ પણ 20-20 રૂપિયાના હતા. હલો મિત્રો, તો આપણે જો જમવા આવી ગયા છીએ ને મમ્મીએ જમવાનું બનાવી નાખ્યું છે. જ્યાં દૂધ પણ બહાર છે, અને ભીંડાનું શાક છે, અને ભાખરી. અને મમ્મી જો તૈયારી કરે છે બધી, વાસણ ને એવું લાગે છે. અને ચાલો બધા જમવા, ભીંડાનું શાક ને રોટલી. ગવણી તો નવી લાવી ને તું? હે? ગવણી ગૌણી આજે નવી લાવી. યા દૂધ ગાળવા માટે સ્પેશિયલ લાવી. આ દૂધમાં છે ને કચરું આવે ને, ત્યાંથી ગાળી નાખવાનું. તો હાલો આપણે બધા જમી લઈએ. તો અત્યારે ભીંડાનું શાક ને ભાખરી બનાવી દીધું, અમે ત્રણેય દીકરાએ જમી લીધું. મેહુલને એક જમવાનું બાકી છે, અને મેહુલ અમ થાય અમારે કોઈ જમવા ન બેસે, મેહુલને એકલા જમવા બેસવું ગમે. તો અમે ત્રણેય પહેલાં જમી લઈ, મેહુલ આવે ત્યાં, અને પછી મેહુલ જમે. તો જો અત્યારે મેહુલનું જમવાનું અહીંયા એકલું જ પડ્યું છે, અને આપણે વાસણને ઉડકી નાખી. હું વાસણને ઉડકીશું ત્યારે મેહુલ જમવા બેસું. દૈરીનું એનું કાર્ય એવું નિત્ય નિયમ જ તે કે હવે બધા ત્રણેય જમીન ઊભા થઈ જાય, પછી જમવા બેસે ત્યાં સુધી આરામ કરે. અમે જમીન ઊભા થશું ને એટલે તરત જમવા બેસીશું. હું વાસણને ઉડકીશું ત્યારે. તો ચાલો આપણે વાસણને ઉડકી નાખીએ. વાસણને હું જો અહીંયા જ ઉડકું છું, કેમ કે બેઠા બેઠા મારા પગ દુખે છે ને, તો હું પછી અહીંયા ઊભો હોય તો વાસણ ઉડકી નાખો. એટલે કંઈ બહાર તો વાસણ ટૂંકા જવાની બહુ ઝાઝા વાસણ હોય ને તો બહાર ગેન્ડીમાં વાસણ ટૂંકા જાઉં. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળીશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, સીતારામ.